સુરતના માંગરોળમાં યુવાને યુવતીની કરેલી હત્યાનો મામલો મૃતક યુવતી તેજસ્વીની ચૌધરીની અંતિમ સંસ્કાર કરાયા અને માંગરોળના બોરિયા ગામે મુક્તિધામ ખાતે અંતિમ સંસ્કાર કરાયા હતા। મોટી સંખ્યામાં આજુબાજુ વિસ્તારના લોકો અંતિમ યાત્રામાં જોડાયા હતા। ગઈકાલે સુરેશ જોગી નામના યુવકે યુવતીનું ગળું કાપીને હત્યા કરી નાખી હતી। યુવતીનો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવા માંગ થઈ રહી છે। વાકલ ગામ બજાર બંધ રાખીને શ્રદ્ધાંજલિ અપાઈ હતી। બે છોકરાઓની વચ્ચે જે આ પ્રેમ કહાની હતી એનો અંત આવ્યો છે, જેમાં છોકરા દ્વારા છોકરીનું મર્ડર કરવામાં આવેલ છે કે જેને જે રીતે ગણો તે પણ એમનું મર્ડર હાલમાં તો મર્ડર ગણતરીમાં જ લેવાય। આ જે મર્ડર થયું છે જેનો સરકાર, પોલીસ, કોર્ટ ગંભીર રીતે નોંધ લે અને જલ્દીમાં જલ્દી, ખૂબ સરળતાથી જલ્દીમાં જલ્દી પુરાવા ચકાસીને આ જે ખૂન કરનાર વ્યક્તિ છે એ ફાંસીની સજા થવી જોઈએ। અમારો સમાજ એવી અપેક્ષા રાખે છે કે આ કેસની અંદર ઝડપીમાં ઝડપી કેસ ચલાવીને